વિરમગામના એક ક્લિનિકની મોટી બેદરકારી સામે આવી છે। બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં જ સળગાવી દીધો। બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ જાહેરમાં ન કરી શકાય। શિવ ક્લિનિકે તમામ નિયમો તોડી જાહેરમાં જ આ વેસ્ટને સળગાવ્યો છે। મંજૂરી વગર બાયોમેડિકલ વેસ્ટ સળગાવતા સવાલો પણ ઊભા થયા છે। સંવાદદાતા મહેશ જોડાયેલા છે। મહેશ, વિરમગામમાં ક્લિનિકની મોટી બેદરકારી। જી ધ્રુવેશ, ચોક્કસથી વાત કરવામાં આવે તો વિરમગામ ક્લિનિકની ઘોર બેદરકારી સામે આવી રહી છે। બાયોમેડિકલ જે વેસ્ટ છે તે જાહેરમાં સળગાવવામાં આવી રહ્યો છે। નિયમ અનુસાર બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં સળગાવી શકાતો નથી કે નિકાલ કરવામાં આવતો નથી, પણ જે શિવ ક્લિનિક છે તમામ નીતિ નિયમો ઘોડીને પી ગયા છે અને ખુલ્લામાં જ બાયોમેડિકલ વેસ્ટ સળગાવવામાં આવી રહ્યો છે। જ્યારે ટીએચઓ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું છે। જી ધ્રુવેશ। જી મહેશ, જોડાવા બદલ આભાર આપનો। બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં જ સળગાવી દેવામાં આવ્યો છે, જેના કારણે સવાલો છે। બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ જાહેરમાં ન કરી શકાય અને વચ્ચે આ મોટી બેદરકારીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। શિવ ક્લિનિકે તમામ નિયમોને નેવે મૂક્યા અને નિયમોને તોડી જાહેરમાં વેસ્ટ સળગાવી દીધો છે। જોકે મંજૂરી વગર બાયોમેડિકલ વેસ્ટ સળગાવવામાં આવ્યો છે, જેના કારણે સવાલોના ઘેરામાં આ શિવ ક્લિનિક છે। તો મોટી બેદરકારી પણ કહી શકાય, કારણ કે ખાસ મંજૂરી અને નીતિ નિયમો હોય છે બાયોમેડિકલ વેસ્ટ માટેના, પરંતુ અહીંયા વિરમગામના એક ક્લિનિકની આ બેદરકારી, જ્યાં બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં જ સળગાવી દેવામાં આવ્યો છે। જોકે તેને જાહેરમાં નિકાલ ન કરી શકાય, પરંતુ અહીંયા આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો બાયોમેડિકલ વેસ્ટ કે જેને જાહેરમાં સળગાવી દેવામાં આવ્યો છે। શિવ ક્લિનિકે જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ સળગાવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે બાયોમેડિકલ વેસ્ટ એક બાદ એક વસ્તુઓ જાહેરમાં સળગાવવામાં આવી રહી છે। તો શિવ ક્લિનિકે તમામ નિયમોને નેવે મૂક્યા છે।